નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા વડાપ્રધાન મોદીએ નવા સીએમ તરીકે એક મહિલા રેખા ગુપ્તા નામના ધારાસભ્યની પસંદગી કરીને તેઓ દેશની રાજધાનીને ખૂબ સારી રીતે ચલાવશે એવી તેમની પાસેથી અપેક્ષા રાખી હતી. પરંતુ રેખા ગુપ્તાના એક પગલાંથી ભાજપની સાથે ખુદ પીએમ મોદીની શાખને ધક્કો પહોંચ્યો હોય તેમ રેખા ગુપ્તાએ સીએમના અધિકારની રૂએ તેમણે યોજેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં પોતાના પતિ મનીષ ગુપ્તાને પણ ગેરકાયદે રીતે હાજર રાખતા ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. આપ પાર્ટીએ તક ઝડપીને સવાલો કર્યા છે કે સીએમના પતિ મનીષ ગુપ્તા કોઈ ધારાસભ્ય નથી, કોઈ સાંસદ નથી અને સરકારના કોઈ અધિકારી પણ નથી. ત્યારે તેમને રેખા ગુપ્તાએ કયા અધિકારથી બેઠકમાં પોતાની બાજુમાં બેસાડ્યા તેવા સવાલો થઈ રહ્યા છે. રેખા ગુપ્તાએ વિપક્ષને, ખાસ તો આમ આદમી પાર્ટીને સામે ચાલીને વિરોધ કરવાનું હથિયાર આપ્યું હોવાની રાજકીય છાપ ઉપસી રહી છે. ધન્યવાદ, આભાર.